નમસ્કાર મિત્રો, યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, મકાન સહાય યોજના ₹1,20,000 સુધી એની સહાય સીધી બેંક ખાતામાં. જાણો કોણે અને ક્યારે અને કેવી રીતે મળશે તેમની સંપૂર્ણ વિગત આપણે આજના આ વિડીયોના માધ્યમથી જાણશું. પરંતુ એ પહેલાં અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. તેમજ અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલને પણ ફોલો કરી લેવા વિનંતી. મિત્રો, મકાન સહાય યોજના જે છે સીધી આપણા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. પરંતુ આ યોજનામાં આપ કાચું મકાન ધરાવતા હો તો એ મકાનને પાડીને બનાવી શકો છો, અથવા આપણા નામે દસ્તાવેજ, સનદ હુકમ કે તલાટી નમૂના નંબર 2માં જો આપનું નામ હોય તો આ યોજના માટે અરજી આપ કરી શકો છો. અગાઉ પણ આપણે પંડિત દીનદયાળ આવાસ યોજનામાં કયા ડોક્યુમેન્ટ શું જોઈએ તેમની સંપૂર્ણ માહિતી મૂકેલી છે. અને ફરી આજે જેમની સમાજ કલ્યાણ દ્વારા જાહેરાત પડી ગઈ છે તેમની વિશે વધુ ચર્ચા કરીએ. એ પહેલાં આપ અમારા ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો, જેથી શેર કરવાથી ઘણા બધા આવા ઘરવિહોણા લોકોને આવાસનો લાભ મળી શકે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની માહિતી. જાહેર ખબર. સામાજિક ન્યાય અધિકારી વિભાગ, નિયામક વિકસતી જાતિ કલ્યાણ, બ્લોક નંબર 4, ત્રીજા માળે, ડૉક્ટર જીવરાજ ભવન, ગાંધીનગર. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વર્ષ 2024-25. નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીની ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગ અને વિજાતિ વિમુક્ત જાતિના ઘરવિહોણા ઈસમોને મકાન સહાય આપવાની યોજના અમલમાં છે. સદ્રહ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા સરકારશ્રીના ઠેરાવેલ માપદંડોની પાત્રતાના અરજદારો પાસેથી ઈ-સમાજકલ્યાણ.ગુજરાત.gov પોર્ટલ પરથી તારીખ 17/8/2024 થી તારીખ 16/9/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. નાણાકીય વર્ષ 2023-24 અને વર્ષ 2022-23 અને 23-24ની આ યોજનાની ઓનલાઈન અરજીઓ સંખ્યા અમુક જિલ્લામાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ વર્ષ 2024-25માં ચાલુ રાખવાનો નિર્ણય કરેલ છે. જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારે અરજી કરેલ હતી અને એ અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તે અરજદારે ફરીથી અરજી કરવાની રહેશે નહીં. નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઇઝ અરજીઓ મળે છે. તે માટે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારોએ ઓનલાઈન અરજી કરી શકશે, જેની ખાસ નોંધ લેવી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના માટે અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, દાહોદ, મહીસાગર, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં વર્ષ 2023 અને 24ની યોજના મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ વર્ષ 2024-25ના લક્ષ્યાંક સામે પ્રાપ્ત હોય જે આ જિલ્લામાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી. ને આ 9 જિલ્લાઓ સિવાયના જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અરજદારો પાસેથી અરજી કરી શકશે. આર્થિક પછાત વર્ગ અને વિજાતિ વિમુક્ત જાતિના દરેક જિલ્લાઓમાં અરજદારે ઓનલાઈન અરજી કરી શકશે. વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન જે તે જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળા
લંબાવવામાં આવશે, જેથી અરજદારે ઓનલાઈન પોર્ટલ જોતો રહેવું. વર્ષ 2023 અને વર્ષ 2023-24 ઓનલાઈન પડતર અરજીઓ 2024-25 જે તે જિલ્લાના લક્ષ્યાંકની સિદ્ધિ કરવા માટે પ્રથમ અગ્રમણતા આપવામાં આવશે. એટલે કે મિત્રો, જો 2022-23 અને 23-24માં ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ 2024-25માં છે તેમને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે. જે તે જિલ્લાના લક્ષ્યાંક કરતાં પણ વધુ અરજીઓ હશે તો સંપૂર્ણ ડોક્યુમેન્ટમાંથી અરજીઓ હશે તે જ ધ્યાન લેવામાં આવશે. એટલે કે મિત્રો, તમારા ડોક્યુમેન્ટ સંપૂર્ણપણે અપલોડ કરેલા છે, તમારી અરજી અધૂરી નહીં હોય અને ડોક્યુમેન્ટ આપની કચેરીએ પહોંચાડેલી હશે તો જ આપની અરજી ધ્યાનમાં લેવામાં આવશે, અન્યથા ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અનવાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેથી સંપૂર્ણ વિગત સહિત અરજી કરવાની રહેશે. તો મિત્રો, હવે કોઈ પણ અરજી કરવા માંગતા હો તો પૂર્ણ ડોક્યુમેન્ટ લઈ ત્યારબાદ જ અરજી કરવી. અરજીમાં કોઈ ભૂલભાલ કે છેકછાક નહીં ચાલે. ભૂલભાલ કે છેકછાકવાળી અરજી હશે તો પરત કરવામાં આવશે અને તે માન્ય ગણાશે નહીં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય મેળવવા માટે અરજી ઓનલાઈનથી જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈનથી અપલોડ કરવાના રહેશે. અરજી હાર્ડ કોપી જિલ્લા કચેરીએ આપવાની નથી, પરંતુ જરૂર જણાય તો જિલ્લા કચેરી અધિકારી કર્મચારીઓ દ્વારા જ્યારે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવામાં આવવાનો રહેશે. અરજીમાં સંપૂર્ણ માંગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા દસ્તાવેજવાળી અરજીઓ હશે તો આપોઆપ રદ નામંજૂર ગણાશે. અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. અરજદારના કુટુંબના વાર્ષિક આવક ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં. અગાઉ વર્ષમાં અરજદાર કે તેમના કુટુંબ સભ્યોએ ખાતા દ્વારા ગુજરાત રાજ્યના અન્ય કોઈપણ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહીં. આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિ એક જ વાર મળવાપાત્ર છે. ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે. અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો આવી અરજીઓ રદ ગણવામાં આવશે. અરજદાર દ્વારા ઓનલાઈન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવું. અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીને રહેશે. જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકાશે નહીં. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય મેળવવા અંગેની વિગતો સમાજકલ્યાણ.ગુજરાત.gov પર દર્શાવેલ છે, જેના સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વિષયમાં માહિતી જિલ્લા નિયામક કે નિયામકશ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી શકશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મળવા બાબત કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતે ગુજરાત રાજ્ય ગાંધીનગરથી નિર્ણય આખરી રહેશે. સ્થળ ગાંધીનગર, તારીખ 17/8/2024. નિયામક વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર. મિત્રો, આ હતી આજની જાહેરાત પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે, અને આપણે આ અરજીના માધ્યમથી ઘણું બધું જાણવા મળ્યું હશે. અને આવા ઘર વિહોણા કોઈ વ્યક્તિ હોય એમના સુધી આપનો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો.
અને આ યોજનાનો લાભ લેવા માટે આપ ઓનલાઈન સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરી શકો છો. ઈ-સમાજકલ્યાણ.gujarat.gov.in પરથી આપ સંપર્ક કરી અને ફોર્મ ભરી શકો છો, અથવા આપ અમારા સંપર્ક કરી અને ત્યાંથી પણ ફોર્મ ભરી શકો છો, અથવા આપણા નજીકના ગ્રામ પંચાયત કચેરીથી ફોર્મ પણ ભરી શકો છો. વધુ માહિતી માટે આપ અમારી નીચે લિંક આપેલી છે, એ લિંકના માધ્યમથી આપ અમારી સાથે જોડાઈ શકો છો, અથવા આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું આવી જ કંઈક માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય દ્વારકાધીશ.